નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા મજામાં હશો? તમારા ઘરના પણ મજામાં હશે. કેવું છે? બધાને વિદ્યાલયની યાદ આવે છે ખરી? ચાલો તો આજે આપણે નવો વિડીયો જોઈએ છીએ. પાઠ સરસ મજાનો શીખીશું. ધોરણ 7 વિષય ગુજરાતી. પાઠ છે ગુનેગાર કોણ. આ પાઠની અંદર એક બહાદુર નામનો વ્યક્તિ હોય છે. એનું નામ સાંભળીને રાજકારણીઓ, વેપારીઓ અને બધા ઢીલાપૂજા થઈ જાય. લૂંટ કરવાનું એનું કામ હતું. દેખાવે કદાવર બાંધો હતો એનો. પણ એ ગુનેગાર કઈ રીતે બન્યો એ જ ખબર ન પડી. તો એવો જ એક સરસ મજાનો પાઠ આજે આપણે ભણીશું. પાઠનું નામ છે ગુનેગાર કોણ. નામ એનું બહાદુર, કદાવર બાંધો, ખડતલ શરીર, ઉંમર એની 25ની આસપાસની. ગામમાં એની જબરી ધાક. બહાદુરનું નામ સાંભળીને રાજકારણીઓ, 2 નંબરનો વેપાર કરતા વેપારીઓ, ધનિકો અને ઢીલાપોચા થઈ જાય. એની દાદાગીરી, લૂંટવાની માન્યતા ગામના બધા લોકોના ડરથી થઈ જતી હતી. એક વખત એક પત્રકાર બંધુએ તેની મુલાકાત લીધી. તમારા જીવન વિશે, તમારા ભૂતકાળ વિશે કંઈક કહો, એવો આગ્રહ પત્રકારે રાખ્યો. ત્યારે તેણે દિલ ખોલીને વાત કરી. વાત જાણે એમ હતી 10 વર્ષ પહેલાંની વાત છે. મજબૂત, શારીરિક બાંધાવાળો એક યુવાન છોકરો ફૂટપાથ પર બેઠો છે. ભૂખ અને એહવેલનાથી પીડાઈ રહ્યો છે. અવહેલના કરવી એટલે કોઈ એને સંગ્રહ ન કરે, એને બધા દૂર ભગાડે. એનું ગળું અને હોઠ સુકાઈ ગયા હતા. ભીખ માટે લંબાયેલો એનો હાથ એના પેટની જેમ ખાલી જ રહેતો હતો. એ ધીમે ધીમે ઉઠ્યો. શહેરની બહાર જંગલ તરફ ગયો. એક મંદિરમાં ગયો, પણ લોકોએ તેને પ્રવેશવા ન દીધો. એટલે બહાર એક વૃક્ષ નીચે બેસી એ ચોધાર આંસુએ રડ્યો. એણે આકાશ તરફ દૃષ્ટિ કરી ઈશ્વર સમક્ષ ફરિયાદ કરી. કોઈ માણસ જે વ્યક્તિ એને જોતો હતો એ એની અવહેલના કરતો હતો, એને ધૂતકારતો હતો. અને આખરે એ મંદિરમાં ગયો, ત્યાં પણ એને કોઈ એને પ્રવેશવા દીધો નહીં. અને પછી ત્યાં નજીકમાં એક વૃક્ષ હતો, ત્યાં એ રડવા લાગ્યો. અને રડતો રડતો ભગવાનને ફરિયાદ કરે છે. એના જે અંતરની વેદના છે એ ભગવાનની સામે ફરિયાદ કરે છે. કહે, હે ઈશ્વર, હું વેપારીને ત્યાં ગયો અને કામ આપવા વિનંતી કરી. તેઓએ મારો વેશ જોઈને મને કામ ન આપ્યું. હું નાહી ધોઈને સ્વચ્છ થઈને ધનિકોના આંગણે ગયો. તેણે મારા કપડાં જોઈને કામ ન આપ્યું. કદાચ તેમને મારા પર ભરોસો નહીં હોય. મેં ઘેર ઘેર બારણા ખખડાવ્યા. મને હળધૂત કરી કાઢી મૂકવામાં આવ્યો. જેમની પાસે લાખો રૂપિયા છે, જેઓ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો છે, રાજકીય નેતાઓ છે, બધાને દ્વારે હું ગયો. એ આ બધા લોકોના બારણે જાય છે, પણ કોઈ એને કામ આપતું નથી. એના કપડાં એવા છે, એના લીધે કામ નથી આપતું કે શું એ એને ખબર નથી પડતી. કોઈએ તો માફ કરો કહી મને હિડપતનો અનુભવ કરાવ્યો. કોઈએ બીજાનું નામ દઈને ધક્કે ચડાવ્યો. કોઈ કે સમય નથી સાહેબ, નથી જવાબ આપી પાછો કાઢ્યો. અકળાઈને અંતે મેં મંદિરના દ્વારે બેસી ભીખ માંગી. લોકોએ કહ્યું, સાલો માતેલા સંઢ જેવો તગડો છે, પણ કંઈ કામ કરવું નથી, મફતનું ભીખ માંગીને ખાવું છે. આજકાલ આ બધું ધંધો બની ગયો છે. એ લોકોને ત્યાં, ધનિક લોકોને ત્યાં જાય છે તો પણ એને કામ નથી સોંપતા. એ ઘર ઘરે બારણા પકડાવે છે તો એને હળધૂત કરી ધક્કો મારી મૂકે છે. સમાજના લોકો, રાજકીય લોકોના દ્વારે પણ જાય છે તો એને કોઈ કામ આપતું નથી. અને આખરે એણે ભીખ માંગવાનું ચાલુ રાખ્યું. ત્યારે તે યુવાન બોલ્યો, હે ઈશ્વર, તારી આ યોજના પ્રમાણે મારી માએ મને જન્મ આપ્યો. જન્મ આપીને એ દુનિયા છોડી ચાલી ગઈ. એની પાછળ મારો બીમાર બાપ હતો, તેને પણ તે બોલાવી લીધો. આ દુનિયામાં તે મને તારા ભરોસે અહીં રાખ્યો છે. હવે એવી યોજના કર કે આ ધરતી માતા મને તેનામાં સમાવી લે. એ ભગવાનને ફરિયાદ કરે છે અને કહે છે, માતાએ તો જન્મ આપી દીધો અને હું ભટકતો થઈ ગયો.
હવે એવું કંઈક કર કે હું આ ધરતીની અંદર સમાઈ જાઉં. યુવાનને કંઈ જવાબ ન મળ્યો. એને મનમાં એક વિચાર આવ્યો. વિચાર કોણે આપ્યો તે એક રહસ્ય છે, પણ હતો તો એ વાસ્તવિક વિચાર. તેણે ઝાડ પર એક ડાળી તોડી, ઝાડના પાંદડા કાઢી નાખ્યા, મજબૂત દંડો લઈને ઉપાડ્યો, મનોમન પુકાર કર્યો. મેં ગળું ફાડીને રોટલો માંગ્યો, મારી અવહેલના કરી હડસેલી મૂકવામાં આવ્યું. મેં દયા અને પ્રેમ માંગ્યા, મને તિરસ્કાર મળ્યો અને મહેણા માર્યા. હવે હું મારી તાકાતથી જોઈશ તે મેળવીશ. હું સ્વાવલંબનથી જીવન જીવીશ. હું પ્રતિષ્ઠિત બનીશ. હું આગેવાન બનીશ. એવો વિચાર કરતો એ ચાલ્યો. એના મનની અંદર અનેક વિચારો આવવા લાગ્યા કે હું મારું પોતાનું જાતે જીવન વીતીશ અને હું એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ બનીશ. એવો વિચારતો વિચારતો એ આગળ ચાલવા લાગ્યો. સામે એક સદગૃહસ્થ મળ્યા. યુવાને દંડો મારીને ગૃહસ્થને લૂંટી લીધા. થોડા સમયમાં યુવાન એ વિસ્તારના દાદા તરીકે પૂંકાયો. સૌ એની અમાન્ય રાખતા, સૌ એનાથી ડરતા. એકવાર શું થયું કે એક સદગૃહસ્થ ત્યાંથી જતા હતા. આ યુવાને એને દંડો મારીને લૂંટી લીધા. થોડા સમયમાં એ દાદા એટલે કે ગુંડા તરીકે પંકાઈ ગયો. પંકાઈ જવો એટલે ફેલાઈ જવો એનું નામનો. અને સૌ એનાથી ડરતા થઈ ગયા. ધીમે ધીમે આ યુવાન ધનાઢ્ય અને બળવાન બન્યો. રાજ્યના ગામડામાં એ સરપંચ બન્યો. હવે બધાને દાદાગીરીની અને લૂંટવાની છૂટ હતી. યુવાનને તેને ભાગ મળી જતો. લાચ રૂશ્વત, ધમકી, મારામારી, કાંડાની શક્તિ માન્ય બન્યા. આચાર તરીકે લોકોએ તેનો સ્વીકાર કર્યો. એ બહાદુર આજે એક નેતા છે, એક દાતા છે, એક સંસ્થાઓનો પ્રમુખ છે. અનેક પક્ષના નેતાઓને આંગળીના ઇશારે નચાવે છે. આ જે બહાદુર છે, જે તમારી સામે બેઠો છે, તમને મેવા પકવાનની સલાહ કરે છે. લ્યો હવે મને માન રાખો. એમ કહી બહાદુરે પોતાની વાત પૂરી કરી. એ જણાવે છે કે ગુનેગાર તો મારે નહોતું બનવું, પણ હું ગુનેગાર કઈ રીતે બન્યો. પત્રકાર એક ઉમદા વ્યક્તિ હતો. આજકાલના છીછરા પત્રકારત્વથી એ દૂર હતો. તેણે બીજા દિવસે પોતાના છાપામાં બહાદુરના જીવન વિશે છાપ્યું. અંતે લખ્યો કે માનવતા જ્યારે સ્વાર્થી બને, સ્વકેન્દ્રી બને, ત્યારે નરમ માણસો ગુનેગાર બની જાય છે. કહેવાનો અર્થ એમ છે, માનવતા મરી પરવારે છે ત્યારે તે માણસને ગુનેગાર બનવામાં મજબૂર કરે છે. શાંતિનો સંદેશો આપનારા ખૂની બને છે. ઇષ્ટ પર અનિષ્ટનો વિજય થાય છે. છાપું વાંચી મેં એ લેખના વખાણ કર્યા, પણ છાપું વાંચતા વાંચતા આવેલ ભિખારીને માફ કરો એમ કહી કાઢી મૂક્યા, કારણ મને તેનામાં નહીં છાપામાં વધારે રસ હતો. આમ બહાદુર ગુનેગાર તો બનવા નહોતો માંગતો, પણ એને એના સમય અને એની મજબૂરીએ એને ગુનેગાર બનાવી દીધો હતો. આપણે જોયું કે બહાદુર ગુનેગાર કેવી રીતે બન્યો. હવે ભાગ આપણે બીજો જોઈએ છે. અત્યારે જે આ વિડીયો છે એ ભાગ 1માં પાઠ છે અને બીજા ભાગમાં વિભક્તિઓ છે. જે વિભક્તિઓ તમે સંસ્કૃતમાં પણ ભણ્યા હશો. તો કે વિભક્તિ એટલે શું? હવે આપણે જોઈશું વિભક્તિઓ. વિભક્તિઓ કોને કહેવાય? વિભક્તિઓ એટલે શું? વાક્યના પદો વચ્ચે કર્તા, કર્મ વગેરે જુદા જુદા પ્રકારના જે સંબંધો હોય છે તેને વિભક્તિ સંબંધ કે વિભક્તિઓ કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ એ, ને, થી, માં, નો, ની, નો, ના વગેરેને વિભક્તિ પ્રત્યયો કે અનુગો કહેવામાં આવે છે. આ જે એ, ને, થી, માં, નો, ની, નું, ના એ વાક્યમાં શબ્દને અંતે લગાવવામાં આવે છે. એને અનુગો કે વિભક્તિ પ્રત્યયો કહેવામાં આવે છે. અહીં આપણે જોઈશું કે એક કોષ્ટક બતાવવામાં આવેલું છે. એ કોષ્ટકની અંદર અનુગો કે નામયોગી દર્શાવતો કોઠો છે. આપણે અહીંયા જોઈએ છે તો આ કોષ્ટકની અંદર અનુગો કે નામયોગી તરીકે બધું દર્શાવવામાં આવેલું છે. તો કે પહેલાં કયું છે? તો કે અહીંયા પ્રથમ જે છે એ છે કર્તા, એ કારક છે. વિભક્તિ કઈ છે? તો કે પ્રથમ વિભક્તિ. એ શું દર્શાવે છે પ્રથમ વિભક્તિની અંદર? તો કે ક્રિયાનો કરનાર. અને પ્રત્યય શું લાગે છે? તો કે એ લાગે છે એને. હવે અહીંયા આપણે જોઈએ બીજી વિભક્તિની અંદર કર્મ વિભક્તિ.
આપણે અહીંયા જોયું કર્તા, પછી છે કર્મ. કર્મ તો કે કર્મ વિભક્તિની અંદર આપણને શું માલુમ પડે છે? તો કે દ્વિતીયા જે વિભક્તિ છે બીજી છે એને કર્મ છે કારક એનો, અને શું દર્શાવે છે? તો ક્રિયાનું કર્મ, અને એને શું પ્રત્યય લાગે છે? ને પ્રત્યય લાગે છે. ત્રીજી જે વિભક્તિ છે એ કરણ વિભક્તિ છે. કરણ વિભક્તિની અંદર એ કરણ વિભક્તિ જે છે તૃતીય વિભક્તિ, એ ક્રિયાનું સાધન છે. એના પ્રત્યયો છે થી, થકી, વડે, દ્વારા. હવે આગળ આપણે જોઈએ ચતુર્થ વિભક્તિ. એનો કારક છે સંપ્રદાન, એટલે કે આ ચતુર્થ વિભક્તિને સંપ્રદાન વિભક્તિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ક્રિયાનો હેતુ, એનું કારણ, એની પ્રત્યય છે માટે, વાસ્તે, સારું, કાજે. શબ્દના અંતે માટે, કાજે, વાસ્તે, સારું આ પ્રત્યય લગાવવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈશું તો કે પંચમી વિભક્તિ જે છે એ છે અપાદાન વિભક્તિ. પંચમી વિભક્તિની અંદર છૂટું પડવાનો ભાવ હોય છે. ક્રિયામાં છૂટું પડવાનો સ્થિર, એમાં માંથી, અંદરથી કે ઉપરથી એવા એના પ્રત્યયો છે. આપણે અહીંયા જોઈએ સંબંધ વિભક્તિ. તો કે સંબંધ વિભક્તિ કોને કહેવાય? જે છઠ્ઠી વિભક્તિ છે એ સંબંધ વિભક્તિ છે. સંબંધ દર્શાવનાર પદ તેને આપણે ષષ્ટમી સંબંધ વિભક્તિ કહીશું. હવે એના જે પ્રત્યયો છે એ છે નો, ની, નું, ના. હવે સાતમી જે વિભક્તિ છે આપણી એ છે અધિકરણ વિભક્તિ. એ ક્રિયાનો આધાર છે. માં, અંદર, ઉપર જેવા એને પ્રત્યયો લાગે છે. સંબોધન વિભક્તિ એ અષ્ટમી વિભક્તિ છે. જેને સંબોધન થાય તે, જેને આપણે સંબોધન કરીએ છીએ, અરે, હે, ઓ, આ જે પ્રત્યયો છે એ છે સંબોધન વિભક્તિમાં. હવે આપણે અહીંયા જોયું તો કે પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ. તો કે કર્તા વિભક્તિની અંદર શું દર્શાવે છે? તો ક્રિયાના કરનારને કર્તા કહીએ છીએ. દરેક ક્રિયાનો કર્તા હોય છે. કોઈ પણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવે ત્યારે તે કર્તા વિભક્તિ છે એમ કહેવાય. સામાન્ય રીતે આ વિભક્તિનો પ્રત્યય લખાતો નથી, ક્યારેક એને એ પ્રત્યય લગાડવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ છીએ તો કે કર્તા વિભક્તિ ગુજરાતીમાં અનુગો વિના તેમજ એ, ને થી અનુગોથી દર્શાવી શકાય છે. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો કે ગીતાએ સરસ ગીત ગાયું. અહીંયા આપણું પહેલું ઉદાહરણ. ગીતાએ સરસ ગીત ગાયું. ગીતાની સાથે એ પ્રત્યય લગાવાયો છે. બીજું છે મીના કપડાં ધોવા બેઠી છે. ત્રીજો છે યોગીને રમવો ગમે છે. ચોથું છે મધુથી અવાશે નહીં. અને પાંચમો છે ખતુ ડોસીને એક દીકરો હતો. ગીતા, મીના, યોગી, ખતુ ડોસી, મધુ આ બધા કર્તા અહીંયા છે. એટલે આ છે કર્તા વિભક્તિ. હવે આગળ આપણે જોઈશું બીજી વિભક્તિ જે છે કર્મ વિભક્તિ, એટલે કે તૃતીય વિભક્તિ એ કર્મ વિભક્તિ છે. અહીંયા આપણે જોઈએ છે તો કે તૃતીય વિભક્તિને કર્મ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કર્તા દ્વારા જે ક્રિયા થાય છે, જે પ્રવૃત્તિ આપણે આદરવામાં આવે છે, તો એ કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ કર્મ. સામાન્ય રીતે ક્રિયાનો વિષય કે લક્ષ્ય હોય તે બતાવનાર પદને કર્મ કહેવાય છે. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈશું તો કે પ્રદીપ પ્રદર્શનમાં ચિત્રો જુએ છે. ચિત્રો એ કર્મ છે. શિક્ષક બાળકોને વાર્તા કહે છે. બાળકો એ કર્મ છે. ગાંધીજીએ સરદારને આંદોલન શરૂ કરવા કહ્યું. સરદારને એ કર્મ છે. દેશના નાગરિકોને બધા અધિકારો પ્રાપ્ત થયેલા છે. નાગરિકો એ એનો કર્મ છે. પાંચમું, શિકારીના પગરવે સિંહણને ચમકાવી. સિંહણને એ છે કર્મ. આમ કર્તા દ્વારા જે ક્રિયા થાય છે, જે પ્રવૃત્તિ હોય છે તે કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે કર્મ. આ આપણી થઈ કર્મ વિભક્તિ. હવે આગળ આપણે તૃતીય વિભક્તિ આપણે જોઈશું તો એ છે કરણ વિભક્તિ. તો કે કરણ વિભક્તિની અંદર કરણ એટલે કે સાધન, ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તે
ક્રિયા કરવામાં જે ઉપયોગી હોય તે જ્યારે ક્રિયાનું સાધન રીત કે કારણ દર્શાવે છે ત્યારે તે કરણ વિભક્તિમાં છે એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, જ્ઞાન બળથી આપણે બીજા પ્રાણીઓ કરતાં ઊંચા છીએ. બીજું, મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા મારવા જાય છે. ત્રીજું, તેણે બસ મારફત વસ્તુઓ મોકલાવી. ચોથું, તેણે આત્મબળ વડે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. પોતાની કુને વડે મુશ્કેલીઓ દૂર થઈ. હવે આપણે અહીંયા જોઈશું તો કે કરણ વિભક્તિમાં જેવા કે મારફત, દ્વારા, માફે, વડે, પેઠે જેવા એના અનુકૂળ એટલે કે એને પ્રત્યય લાગે છે. હવે આપણે અહીંયા જોઈશું તો કે ચતુર્થ વિભક્તિ એ છે સંપ્રદાન વિભક્તિ. હવે આ સંપ્રદાન વિભક્તિ છે એ ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન છે. આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય તેને સંપ્રદાન કહેવાય છે. હવે જોઈશું અહીંયા વડીલોને ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે. બીજું, તે ગોપાળોને ગાય આપે છે. ત્રીજું, દાદાજી બાળકો માટે રેવડી લાવ્યા. પિતાજી અમારા માટે કંઈ ને કંઈ લાવ્યા હતા. દેશ કાજે જિંદગી હોમી દેવી એ જ શહીદોનો મંત્ર હતો. આપણે અહીંયા જોઈશું કે સંપ્રદાન વિભક્તિની અંદર શું છે તો કે ક્રિયાફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન આપવાની ક્રિયામાં હોય છે. અહીંયા આપણે જોઈશું ભગવાનોએ વડીલોને આયુષ્ય છે, તે ગોપાળોને ગાય આપે છે. દાદાજી બાળકો માટે રેવડી, કોના માટે તો કે બાળકો માટે. અહીંયા જે છે એ આપવાની ક્રિયા દર્શાવવામાં આવેલી છે. હવે સંપ્રદાન વિભક્તિમાં ને, માટે, વાસ્તે, સારું, કાજેને માટે વગેરે પ્રત્યયો અને નામયોગીઓ લાગે છે. તો આ આપણી 4 વિભક્તિઓ થઈ. હવે આપણે જોઈશું તો કે અહીંયા આ જે છે એ છે પંચમી વિભક્તિ. તો કે પંચમી વિભક્તિની અંદર આપણે અપાદાન વિભક્તિ તરીકે એને ઓળખીએ છીએ. અપાદાન એટલે છૂટા પડવું. તે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ કે અર્થ પ્રગટ થતો હોય ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાય છે. અપાદાન વિભક્તિમાં છૂટા પડવાનો ભાવ હોય છે. જેનાથી છૂટા પડવાની ક્રિયા થઈ હોય તેને દર્શાવતું પદ અપાદાન વિભક્તિમાં છે એમ કહેવાય છે. તુલના કે તફાવત દર્શાવતા પદોમાં અપાદાનનો અર્થ સૂક્ષ્મ હોય છે. અપાદાન વિભક્તિના પ્રત્યયો થકીમાંથી, ઉપરથી, પાસેથી ને લીધે વગેરે છે. અહીંયા ઉદાહરણ જોઈશું. હું ઘરેથી સવારે ઓફિસે પહોંચ્યો. ઘરેથી. બીજું છે બપોરે કુશા સ્કૂલથી ઘરે આવી ત્યારે દાદા બેઠા હતા. ત્રીજું છે સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય. ચોથું, આંબાની છેલ્લી ડાળીએથી કેરી પડી. પાંચમું, વિદ્યાર્થીઓ શાળાથી ઘરે જતા હતા. હવે અહીંયા પાછળ શું લાગ્યું છે તો કે થી લાગ્યું છે, એટલે આ જે છે એ અપાદાન વિભક્તિ. હવે આપણે અહીંયા જોઈશું તો કે છઠ્ઠી વિભક્તિ છે એ વિભક્તિ જે છે એ છે સંબંધ વિભક્તિ. એક નામને અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને ક્રિયાપદને બદલે બીજા સંજ્ઞા કે સર્વનામના પદ સાથે જોડવાની જરૂર પડે છે. આમ જે નામપદ આ રીતે બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે તે સંબંધ વિભક્તિમાં છે એમ કહેવાય. હવે અહીંયા આપણે જોઈશું તો કે નો, ની, નું, ના, તણું, કેરું વગેરે સંબંધ વિભક્તિના પ્રત્યયો છે. અમે તરત જ બપોરનું ભોજન લેવા ગયા. અહીંયા આપણે જોઈશું તો બપોરનું. બીજું છે આપણે દેશના હિન્દુસ્તાનના મહાદેવની મૂર્તિ છે. ત્રીજું છે ઉદ્વેગિક મન શાંતિનો અનુભવ કરી રહે છે. ચોથું, મને નાનપણથી જ ક્રિકેટનો ચસ્કો લાગ્યો હતો. વસંતનું આ પ્રભાત આજે કંઈ નવો જ બોધ કરાવે છે. અહીંયા જે છે સંબંધ વિભક્તિની અંદર એક નામ અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને ક્રિયાને બદલે બીજા સંજ્ઞા કે સર્વનામના પદ સાથે જોડવાની જરૂર પડે છે ત્યારે આ સંબંધ વિભક્તિ બને છે. હવે અહીંયા આપણે જોઈશું જે છે એ છે સાતમી વિભક્તિ. તો કે સાતમી વિભક્તિ કઈ છે તો કે સાતમી વિભક્તિ એ અધિકરણ વિભક્તિ છે.
ક્રિયાનું સ્થાન કે ક્રિયાનો સમય બતાવનાર પદો અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય છે. ક્રિયાનો જે આધાર હોય તે અધિકરણ. ગુજરાતી ભાષામાં અંદર, બહાર, ઉપર, નીચે, પાસે, પડખે, તરફ, સામે, પહેલાં, પછી, બાદ, આગળ, પાછળ, સુધી, લગી વગેરે જેવા નામયોગીઓ પણ ક્રિયાના સ્થાને કે સમય દર્શાવવા પ્રયોજાય છે. એટલે એ અધિકરણ વિભક્તિ દર્શાવે છે. ઉદાહરણ જોઈશું આપણે તો કે બાળકો ઘરની પાસેના મેદાનમાં રમતા હતા. પાસેના. હવે જોઈશું તો કે સાહેબ ખુરશીમાં બેસીને વાતો કરવા લાગ્યા. કાનાના ઘરમાં આવા ઠામ વાસણો છે. તેઓ વારાણસી સુધી અમારી સાથે આવ્યા. પાછળ પંખીઓ ડાળીએ બેઠા બેઠા કલરવ કરતા હતા. આપણે અહીંયા જોઈએ તો કે શું છે તો કે ક્રિયાનું સ્થાન કે ક્રિયાનો સમય બતાવનાર પદો અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય છે. ક્રિયાનો જે આધાર હોય તે અધિકરણ. હવે આપણે અહીંયા જોઈશું તો કે અષ્ટમી, છેલ્લી જે વિભક્તિ છે એ છે અષ્ટમી વિભક્તિ. હવે અષ્ટમી વિભક્તિની અંદર શું છે તો કે સંબોધન વિભક્તિ. સંબોધન વિભક્તિ એક અર્થમાં કર્તા વિભક્તિ જ છે. સીધું સંબોધન હોય ત્યારે એ પ્રયોજાય છે. વાક્યમાં કોઈને સંબોધન કરવામાં આવ્યું હોય તો એ પદ છે સંબોધન વિભક્તિ. સંબોધન વિભક્તિનું પદ વાક્યથી સ્વતંત્ર હોય છે અને તેને અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નથી જુદું પાડવામાં આવે છે. સંબોધન વિભક્તિમાં હે, ઓ વગેરે જેવા પ્રત્યય રૂપો પ્રયોજાય છે. એમાં કોઈ અનુક કે નામયોગીનો ઉપયોગ થતો નથી. અહીંયા આપણે જોઈશું જમાદાર બંદૂક ગાડામાં મૂકી દો. ભાઈ રે નિત્ય રહેવું સત્સંગ માને. ત્રીજું છે સ્વામીજી તમે ઘરે ક્યારે પધારશો. ચોથું છે ક્ષમાનાથ નહીં એ મેં જાણેલું મનની અહીં. પાંચમું છે કીર્તિદેવ તમારી વાત સાચી છે. આમ અહીંયા જોઈએ તો સંબોધન વિભક્તિની અંદર જ્યારે સંબોધન કરવામાં આવે છે આ સંબોધન વિભક્તિ છે. એટલે આપણે અહીં જોઈએ આપણી જે 8 વિભક્તિઓ છે એ છે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. આ આપણી વિભક્તિઓ છે. વિભક્તિઓ આપણને સંસ્કૃતમાં પણ એટલી જ કામની છે. તો આજે આપણે ભણ્યા ગુનેગાર પાઠ. તો કે બહાદુર કેવો ગુનેગાર હતો. એ ગુનેગાર બનવા નહોતો માંગતો છતાંય ગુનેગાર બની ગયો. એની પાછળથી કથા હતી એ આપણે જોયું. તેના પછી આપણે આપણી આ 8 વિભક્તિઓ જોઈ.